દ્વારકાધીશના દર્શન કરે, ડાકોરના ઠાકોર અને શામળાજીના ગદાધર સામે શીશ નમાવ્યું. પણ હે સીમાડાની ધરા, આ ઢીમાના ધામમાં આ કેવું અદ્ભુત તેજ! આ તો ભગવાન કૃષ્ણ છે, છતાં એમના મુખ પર આંકડાવાળી મૂછો. આવી મૂછોવાળી મૂર્તિ મેં જોઈ જ નથી. બેટા, આશ્ચર્ય શેનું કરે છે? આ વાઘરની વટવાળી ભૂમિકા છે. જે ધરાનો માનવી આ ભૂમિ માટે મરવા તૈયાર હોય, જે સરહદનો પ્રત્યેક શ્વાસ શૌર્યથી ભરેલો હોય, ત્યાંનો ધણી સૌમ્ય કઈ રીતે હોઈ શકે? મર્દાની ધરાનો આ અમારો મૂછાળો મોહન છે. ભારતભરમાં જે સ્વરૂપ ક્યાંય જોવા નથી મળતું, એ શૌર્યવાન મૂર્તિ 15મી સદીથી આ ધરતીને પરાક્રમના આશીર્વાદ આપે છે. અચ્છા, કહેવાય છે કે આ મૂર્તિ કોઈ માનવીએ નથી કરી. હા, આ તો અરવલ્લીની પ્રાચીન પર્વતમાળાઓમાંથી પ્રગટેલું સ્વયંભૂ તેજ છે. આ આંકડાવાળી મૂછો એ વાતની સાક્ષી છે કે આ ધરણીધર માત્ર માખણ ખાનારો ગોવાળ નથી, પણ અન્યાય સામે સુદર્શન ઉઠાવનારો રણબંકો છે. અહીંના લોકો પણ વીર મૂછાળા ને સ્વભાવે ભોળા છે, કારણ કે અમારો દેવ પોતે મૂછાળો છે.